तो भाई नमस्कार मित्रों, फरीवार एक नवो विडियो में तमारुं स्वागत छे। मित्रों बात करी तो भाई हालना टाइम में मित्रों सौथी मोटी दुखनी घटना आपणा माटे कहेवाय। जे रीते मित्रों बात करी तो बगदाणाना संत श्री कृपाळु मित्रों बापाभाई मंजीदास बापूनुं मित्रों निधन थयुं छे। त्यारबाद मित्रों बात करी तो आनी शुं छे पूरी घटना लईने આવી ગયો છું मित्रों आखું बगदाणाभाई बंध રાખવામાં આવ્યું છે અને मित्रों घणा બધા ચમત્કારો વિશે પણ આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ। સૌથી પહેલા मित्रों આપણી ચેનલમાં તમે નવા હોય તો બિલકુલ લાઈક કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કારણ કે मित्रों ગુજરાતના અને ભારતના જે પણ સૌથી પહેલા ઘટનાઓના ન્યૂઝ બનતા હોય છે એ તમને લોકોને પહોંચાડવા માટે અમે થોડો ઘણો પ્રયત્ન કરતા હોઈએ છીએ। તો मित्रों આપણે વિડિયો કરી છે ભાઈ ચાલો। તો मित्रों તમને બધા લોકોને ખબર છે કે બગદાણામાં मित्रों એમ કે તો હાલના ટાઈમે मित्रों ઘણા બધા સંત શ્રી કૃપાળુ બાપાઓ છે, પરંતુ मित्रों મંજીદાસ બાપા જેવો मित्रों કોઈ પણ નતું। જે રીતે मित्रों વાત કરી તો આખું બગદાણાના લોકો मित्रों મંજીદાસ બાપુને मित्रों માનતા। मित्रों तमने बधा लोकोने खबर छे के मित्रों बजरंगदास बापा से मित्रों साक्षात मित्रों बगदाणामां भाई परसाओ घणा बधा मळ्या छे, अपिया पण छे। मित्रों आना विषे आपणे वात करीए तो तमने बधा लोकोने खबर छे के मंजीदास बापा से मित्रों सुरतमां भाई रहता हता, परंतु मित्रों बात करीए तो ते मित्रों हालना टाइम में मित्रों तेमनुं निधन थयुं छे। जे रीते मित्रों बात करीए तो तेमने भाई अटेक आव्यो हतो अने 2 જ મિનિટમાં तेनुं भाई प्राण छली गयुं हतुं। આગળ મિત્રો વાત કરીએ તો તે સુરતથી મિત્રો ભાવનગર લાવવામાં આવ્યા હતા અને ભાવનગર ત્યારબાદ મિત્રો બગદાણામાં ભાઈ લાવવામાં આવ્યા હતા। મિત્રો વાત કરીએ તો આખા બગદાણાના મિત્રો જેટલા પણ લોકો હતા ભાઈ બધા લોકો મિત્રો એમ કીધું ત્યાં દર્શન કરવા પહોંચી ગયા હતા અને મિત્રો ભાઈ તમારે પણ જવું પડે। જે રીતે મિત્રો વાત કરીએ તો આપણા બાપા હતા મિત્રો, તે બાપા માટે ભાઈ કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલતા નહીં। મિત્રો વાત કરીએ તો આપણા પીએમ મોદી સાહેબે પણ મિત્રો ટ્વીટ કરીને જણાવ્યું છે, તેની સાથે તેનો ફોટો પણ અપલોડ કર્યો છે। મિત્રો તેને પણ ઓમ શાંતિ લખ્યું છે ભાઈ, તો તમે પણ ઓમ શાંતિ જલ્દીથી લખો અને કમેન્ટ કરો, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે બગદાણામાં મિત્રો આમ આદમી હોય તે પણ મિત્રો એમ કીધું ઘણા બધા મિત્રો વાત કરીએ તો આમ દિવસે પણ ઘણા બધા પબ્લિકો મિત્રો ત્યાં જોવા મળતા હોય છે। મિત્રો વાત કરીએ તો તહેવારોમાં ને પુણ્યમાં મિત્રો એમ કીધું એટલા બધા લોકો આવે છે ને એટલી બધી ત્યાં સારી સુવિધા પણ થઈ જાય છે। મિત્રો વાત કરીએ તો આ બાપુના કારણે જ મિત્રો ઘણી બધી સારી સુવિધા પણ લોકોને મળી રહી છે। મિત્રો વાત કરીએ તો કમેન્ટમાં ઓમ શાંતિ લખો। જે રીતે મિત્રો વાત કરીએ તો આપણા બાપા છે તેમનું ભાઈ નિધન થયું છે। મિત્રો આની પહેલા પણ તેમને અટેક આવી ગયો હતો, પણ ત્યારે મિત્રો એમ કીધું આપણા બાપાનો મિત્રો એમ કીધું ચમત્કાર થયો હતો અને મિત્રો બાપુભાઈ બસી ગયા હતા। ફરીવાર મિત્રો તેમને અટેક આવી હતી, તેમનું ભાઈ નિધન થયું છે। મિત્રો હાલના ટાઈમમાં તે સુરત રહેતા હતા, પરંતુ મિત્રો જેવા જ મિત્રો એમ કીધું અટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું ભાઈ આપણે મિત્રો બગદાણામાં લાવવામાં આવ્યા હતા અને બધા જ લોકોને મિત્રો દર્શન સાક્ષાત આપ્યા। મિત્રો વાત કરી તો ત્યાં 1 દિવસ અને 3 કલાક મિત્રો આપણા બાપુ છે તેના મિત્રો દર્શન કરવાનો તમને બધા લોકોને લાભ મળી શકે છે, કારણ કે મિત્રો 1 દિવસ ને 3 કલાક સુધી મિત્રો બાપુભાઈ બગદાણા બાપુ છે તેના મિત્રો મંદિર ભાઈ બજરંગદાસ બાપુનું જે મંદિર છે બગદાણામાં જ મિત્રો એમ કીધું એક પેટીમાં ભાઈ પૂરી રાખવામાં આવે છે, તમે ભાઈ ત્યાં દર્શન પણ કરી શકો છો। મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો બાપા સીતારામના ભક્ત ભાઈ ઘણા બધા લોકો હોય, પણ મિત્રો આપણા મંજીદાસ બાપા જેવો એક પણ ન હોય। મિત્રો વાત કરીએ તો જ્યાં પણ સેવાનું કામ આવે સૌથી પહેલા મિત્રો આપણા બાપા હતા એ મિત્રો કરતા હતા। મિત્રો આવા લોકોને તો આપણે ભૂલી ન જ શકીએ, કારણ કે મિત્રો જે રીતે ભાઈ જેવો મિત્રો એમ કીધું ઇતિહાસ લખાયા છે તે પણ મિત્રો આપણા મંજીદાસ બાપાના પણ મિત્રો એક ઇતિહાસ લખાઈ ગયો છે, કારણ કે મિત્રો બાપુએ ઘણી બધી સેવાઓ કરી છે, ઘણું બધું મિત્રો કામ પણ કર્યું છે। મિત્રો વાત કરીએ તો તમે ભાઈ બગદાણા જાઓ તો મિત્રો તમને ભાઈ ઘણી એવી સારી એવી સુવિધા જોવા મળી જશે, કારણ કે મિત્રો બગદાણા જે લોકો જતા હશે તેમને બધા લોકોને ખબર છે કે મિત્રો આપણે બજરંગદાસ બાપુનું મંદિર છે ત્યાં મિત્રો એમ કીધું કેટલી બધી સાફ સુવિધાઓ રાખવામાં આવી છે, પણ કે ભાઈ જે પણ મંદિર બન્યું છે તેમાં પણ મિત્રો બાપુનો મોટો ફાળો હતો, બાપુની મોટી મહેનત હતી। એ બાપુના લીધે જ મિત્રો એમ કીધું એક મંદિર જે બન્યું હતું તેના લીધે જ બન્યું હતું। મિત્રો વાત કરીએ તો આવા મોટા વ્યક્તિને આપણે ખોઈ નાખીએ તો મિત્રો આપણને ભાઈ દિલમાં ભાઈ દુઃખ તો ભાઈ થવાનું જ છે। તો મિત્રો આગળ આપણે ઘણી બધી ચર્ચા કરવાના છીએ બીજા વિડીયોમાં। તો મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં આપણે મળીએ ભાઈ, ત્યાં સુધી જય હિન્દ જય ભારત ને મિત્રો કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં।